કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6માં આપણી વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ 22/10/2024ની મંગળવારના રોજ જે પેપર લેવામાં આવનાર છે તે મિત્રો તમારું કુલ 80 ગુણનું પેપર હશે અને 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સચોટ પેપરનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો પ્રશ્ન નંબર 1 છે એનો છે ગુણધર્મના આધારે ઓળખો। પહેલું, હું આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખું છું, તો તેમાં મિત્રો જવાબ આવશે વિટામિન એ। બીજું, હું વનસ્પતિને ટટ્ટાર રાખું છું, તો તેમાં જવાબ આવશે પ્રકાંડ। 3, મને વિટામિનનો એક સમૂહ પણ કહે છે, તો જવાબ આવશે વિટામિન બી કોમ્પ્લેક્સ। 4, સક્કરિયું, શેરડી, મકાઈ તેના સ્ત્રોતો છે, તો તેમાં જવાબ આવશે કાર્બોદિતના સ્ત્રોતો। 5, મારી ઉણપથી હાડકાં નબળા અને દાંતમાં સડો થાય છે, તો જવાબ આવશે વિટામિન ડી। 6, તેને શરીરવર્ધક ખોરાક કહે છે, જવાબ આવશે પ્રોટીન। વિદ્યાર્થી મિત્રો ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે જો તમારે મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટની જરૂર છે અને તેના પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની જરૂર હોય તો મિત્રો તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અને તેમાં ઓશિયન કોચિંગ ક્લાસ નામની જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી તમે ત્યાંથી માત્ર 20 રૂપિયામાં મેળવી શકો છો। જો તમારે મિત્રો બધા જ વિષયના અસાઇનમેન્ટની જરૂર છે અને રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની જરૂર હોય તો માત્ર 40 રૂપિયાની અંદર તમે આ વોટ્સઅપ પર મિત્રો મેસેજ કરીને તમે મેળવી શકો છો। આગળ જોઈશું બ છે તફાવત આપવાનો છે, જેમાં પહેલું છે જલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ વિશે। તો જલાકાર શિરાવિન્યાસ જેમાં પહેલું છે તેમાં પર્ણની શિરાઓ જલાકાર ગોઠવાયેલી હોય છે, જ્યારે સમાંતર શિરાવિન્યાસ તો તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે। બીજું છે પર્ણને ચીરતા તે આડું અવળું એક વાંકું ચૂંકું ચીરાય છે, જ્યારે પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે। 3, સોટીમૂળ ધરાવતી વનસ્પતિ જલાકાર શિરાવિન્યાસ હોય છે, જ્યારે તંતુમૂળ ધરાવતી વનસ્પતિની સમાંતર શિરાવિન્યાસ હોય છે। હવે આપણે જોઈશું બે સોટીમૂળ અને તંતુમૂળ એનો તફાવત। તો સોટીમૂળ તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેના શાખા અને ઉપશાખાઓ મૂળ હોય છે, જ્યારે તંતુમય તેમાં મુખ્ય મૂળ હોતું નથી, તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે। બીજું, તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે, જ્યારે તંતુમય તે જમીનમાં ખૂબ ઊંડા જતા નથી। 3, આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિની જમીનમાંથી સહેલાઈથી ઉખેડી શકતા નથી, જ્યારે આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિની જમીનમાં ઉખેડી શકાય છે। પ્રશ્ન નંબર 2 છે એનો છે તેમાં વર્ગીકરણ કરવાનું છે। મિત્રો પહેલું પારદર્શક પદાર્થ, તો તેમાં કાચ અને હવા। અપારદર્શક પદાર્થ તેમાં લાકડું, ઈંટ અને પથ્થરનો સમાવેશ થાય, અને પારભાષક પદાર્થ તેમાં ડહોળું પાણી અને ધુમ્મસનો સમાવેશ થાય છે। હવે આપણે જોઈશું વ્યાખ્યા આપો। પહેલી વ્યાખ્યા છે છોડ, ઓછી ઊંચાઈ ધરાવતી અને લીલું તેમજ કુમળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિને છોડ કહે છે। બીજું પર્ણદંડ, પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય તેને પર્ણદંડ કહે છે। ત્રીજું ભૂપ્રસારી, નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી અને જમીન પર પથરાય છે તેને ભૂપ્રાસરી કહે છે। ચોથું છે બાષ્પોત્સર્જન, વનસ્પતિ પર્ણમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે વાતાવરણમાં બહાર કાઢે છે, તો આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે। પ્રશ્ન 3 છે એનો છે ખાદ્ય પદાર્થમાંથી સ્ટાર્ચની હાજરી દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો। તો મિત્રો ખાદ્ય પદાર્થમાં કાચા બટાટા, દૂધ, મગફળી, ચોખાનો લોટ, રાંધેલા ચોખા, સૂકું કોપરું, તુવેરની દાળનો ભૂકો, રાંધેલી દાળ, શાકભાજીનો ટુકડો, ફળનો ટુકડો, બાફેલું ઈંડું, સફેદ ભાગ। બીજું સ્ટાર્ચ માટેનું પરીક્ષણ। પછી હેતુ છે આપેલ ખાદ્ય પદાર્થોમાંથી સ્ટાર્ચની હાજરી તપાસવી। સાધન સામગ્રી, આપેલ પદાર્થના નમૂના, આયોડિનનું દ્રાવણ, ડ્રોપર, કાચની પ્લેટ વગેરે। પદ્ધતિ, જેમાં મિત્રો આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો, તેની કાચની પ્લેટ પર મૂકો, તેના પર 2-3 ટીપા મંદ આયોડિનના દ્રાવણના નાખો, દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસો। આ રીતે દરેક ખાદ્ય પદાર્થોની કસોટી કરો। એનું અવલોકન મિત્રો,
બટાટા ચોખાનો લોટ અને રાંધેલા ચોખા પર આયોડિનના દ્રાવણના ટીપા નાખવાથી તે પદાર્થો ભૂરા કાળા રંગના બને છે. નિર્ણય: બટાટા ચોખા અને રાંધેલા ચોખા એટલે કે ભાતમાં સ્ટાર્ચ હોય છે. હવે આપણે બ જોઈશું, માગ્યા મુજબ જવાબ આપવાના છે. જેમાં પહેલું છે સમતોલ આહાર શા માટે લેવો જોઈએ? જવાબ: સમતોલ આહારમાં આપણને જરૂરી એવા બધા જ પોષક તત્વો, પોષક ઘટકો પૂરતા પ્રમાણમાં હોય છે. સમતોલ આહાર લેવાથી શરીરની શક્તિ, વૃદ્ધિ અને તંદુરસ્તી માટે પોષણ મળી રહે છે. સમતોલ આહારથી શરીરની સામાન્ય કાર્યક્ષમતા તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને રોગનો પ્રતિકારક થઈ શકે છે. તેથી આપણે સમતોલ આહાર લેવો જોઈએ. બીજું, મિજાગરા સાંધા વિશે સમજાવો. જેમ મિજાગરાવાળું બારણું બહાર ખુલે તો તેને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે, પરંતુ અંદર ખોલી શકતું નથી. આવી જ રીતે મિજાગરા સાંધા આગળથી શરીરના ભાગોનું હલનચલન એક જ દિશામાં કરી શકાય છે. આપણા શરીરમાં કોણી આગળ મિજાગરા સાંધો છે. આથી કોણી આગળથી હાથની ઉપરથી તરફ વાળી શકાય છે તથા મૂળ સ્થિતિમાં હાથને સીધો કરી શકાય છે, પરંતુ હાથની કોણી આગળથી પાછળની તરફ વાળી શકાતો નથી. ઘૂંટણ આગળ તથા આંગળીઓમાં પણ મિજાગરા સાંધા આવેલા છે. 3. પક્ષીઓના શરીરની 2 લાક્ષણિકતાઓ જણાવો. જવાબ: પક્ષીઓના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે. શરીરમાં વાતાશય હોય છે તથા શરીર પર પીંછાનું આવરણ હોય છે. આથી શરીર વજનમાં હલકું રહે છે. તેમના અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે, જે હવામાં ઉડવા માટે મદદરૂપ બને છે. તેમના ગભાના હાડકાં મજબૂત હોય છે. છાતીના અસ્થિઓ ઉડ્ડયન સ્નાયુઓને જકડી રાખવા માટે રૂપાંતરિત થયેલા હોય છે, જે પાંખોને ઉપર નીચે કરવામાં સહાયરૂપ થાય છે. 4. તેમનું શરીર ધારારેખીય રચનાવાળું હોય છે, જેથી ઉડતી વખતે હવાનો અવરોધ ઓછો નડે છે અને આ બધા અનુકૂળોને લીધે પક્ષીઓ હવામાં સરળતાથી ઉડી શકે છે. ચોથો પ્રશ્ન છે ચલ અને અચલ સાંધા ઉદાહરણ આપી સમજાવો. મિત્રો, અચલ સાંધા જે સાંધા આગળ હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ સાંધા કહે છે. ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધા છે. ચલ સાંધા જે સાંધા આગળ હલનચલન થઈ શકતું હોય તેવા સાંધાને ચલ સાંધા કહે છે. ખલદસ્તા સાંધો, મિજાગરો સાંધો, ઉખળી સાંધો વગેરે ચલ સાંધા છે. પ્રશ્ન 4 છે એનો છે પ્રશ્નના જવાબ આપવાના છે. જેમાં પહેલું છે વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જનને કરે છે તે દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો. જેનો હેતુ છે વનસ્પતિના બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે બહાર કાઢે છે તે સાબિત કરવું. સાધનો: કુંડામાં ઉગાડેલો છોડ, પોલિથીનની પારદર્શી કોથળી અને દોરી. આકૃતિ તમે મિત્રો જોઈ શકો છો. આ રીતે આકૃતિ તમારે પણ નામ નિર્દેશ કરવાની છે. પદ્ધતિ: કુંડામાં ઉગાડેલો છોડ લેવાનો છે. આ છોડની એક ડાળીને પર્ણ સહિત પોલિથીનની પારદર્શક કોથળી વડે ઢાંકીને તેનું મુખ દોરી વડે બંધ કરવાનું છે. હવે છોડના કુંડાને સૂર્યપ્રકાશમાં મૂકવાનો છે અને થોડા કલાક પછી કોથળીની અંદરની સપાટી જોવાની છે. અવલોકન: પોલિથીનની કોથળીના અંદરના ભાગમાં પાણીના ટીપા જોવા મળે છે. નિર્ણય: વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે બહાર કાઢે છે. બીજું, વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે તે દર્શાવવા માટે તમે શું કરશો? તો મિત્રો, એનો હેતુ છે કે વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે સાબિત કરે છે. જેમાં જરૂરી સાધનોમાં કુમળો છોડ, કાચનો પ્યાલો અને બ્લેડ, પદાર્થો પાણી અને લાલ સહી. મિત્રો, અહીંયા આકૃતિ આપેલી છે. આ આકૃતિ મુજબ તમારે પણ નામ નિર્દેશ સાથે દોરવાની છે. એની પદ્ધતિનું વર્ણન કરીએ તો એક કાચના પ્યાલામાં ત્રીજા ભાગનું પાણી લો. પાણીમાં થોડાક ટીપા લાલ સહી ઉમેરી પાણીને લાલ રંગનું બનાવો. છોડના પ્રકારને આધારે પાસેથી બ્લેડ વડે કાપી લાલ રંગના પાણી ભરેલા પ્યાલામાં મૂકો. બીજા દિવસે છોડના ભાગનું અવલોકન કરો. અવલોકન: છોડનું પ્રકાંડને શાખાઓ લાલ રંગની બને છે. નિર્ણય: વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન ઉપર જઈએ. વસ્તુના જૂથ બનાવવાના ફાયદાઓ જણાવો. જવાબ: વસ્તુને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુને સહેલાઈથી શોધી શકીએ છીએ. બીજું, જૂથમાં વહેંચેલી વસ્તુઓના ગુણોનો અભ્યાસ કરવાનું સરળ થાય છે. ત્રીજું, પદાર્થોમાં ગુણોમાં કોઈપણ પેટર્નનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે. ચોથું, વસ્તુનો સ્ટોક મેળવવો સરળ પડે છે તથા વસ્તુ ખૂટી જાય તો તેની માહિતી મળે છે. બ છે ટૂંકનું લખો. જેમાં પહેલું છે પદાર્થના સખતપણાનો ગુણધર્મ સમજાવો. તો મિત્રો, એનો જવાબ આપણે લખી શકીએ. જ્યારે તમે વિવિધ પદાર્થોને પોતાના હાથ વડે દબાવો છો ત્યારે તેમાંથી કેટલાકને દબાવવા મુશ્કેલ પડે છે, જ્યારે કેટલાક સરળતાથી દબાઈ જાય છે. ધાતુની એક ચાવી લઈ તેનાથી લાકડા, એલ્યુમિનિયમ, પથ્થરનો ટુકડો, ખીલી, મીણબત્તી, ચોક અને અન્ય કોઈ પદાર્થ અથવા વસ્તુની સપાટી પર કસરકો પાડવાનો પ્રયત્ન કરો. તમે કેટલાક પદાર્થો પર સરળતાથી કસરકો પાડી શકો છો, જ્યારે કેટલાક પર
સરળતાથી કસરકો પાડી શકતા નથી. એ પદાર્થ કે જેને સરળતાથી દબાવી શકાય અથવા તેના પર કસરકો પાડી શકાય તેને નરમ પદાર્થ કહે છે, જ્યારે અન્ય પદાર્થો જેને દબાવવાનું મુશ્કેલ હોય છે તેને સખત પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે રૂ અથવા વાદળી નરમ છે, જ્યારે લોખંડ સખત છે. હવે મિત્રો અથવામાં બીજો પ્રશ્ન છે એની વાત કરીએ તો દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય પદાર્થ વિશે સમજાવો. દ્રાવ્ય પદાર્થ જે પદાર્થો પાણીમાં ઓગળી જાય છે તેવા પદાર્થોને દ્રાવ્ય પદાર્થ કહે છે, જેમાં ઉદાહરણમાં સાકર, ફટકડી, દોવાના સોડા, સાજીના ફૂલ અને મધ. અદ્રાવ્ય પદાર્થ જે પદાર્થો પાણીમાં ઓગળી જતા નથી તેવા પદાર્થોને અદ્રાવ્ય પદાર્થ કહે છે, જેમાં ઉદાહરણ કાચ, લોખંડનો ભૂકો, ગંધક, આયોડીન તેલ અને પ્લાસ્ટિકનો સમાવેશ થાય છે. ક નીચેની ખાલિયા પૂર્ણ કરો, જેમાં પહેલું છે હલનચલન દરમિયાન ખાલિયાના સંકોચનથી હાડકાં ખેંચાય છે તો સ્નાયુ. 2 છાતીની દરેક બાજુએ ખાલિયા પાછળ હોય છે તો બાર. 3 કાનના ઉપરના ભાગમાં ખાલિયા હોય છે તો કાસ્તી હોય છે. હવે આપણે પ્રશ્ન 5 અને અ છે નીચે આપેલી આકૃતિ નામ નિર્દેશ કરો. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આકૃતિ આપેલી છે તેને આપણે નામ નિર્દેશ કરવાની છે, જેના 4 ગુણ છે. તો તમારે આકૃતિ દોરવાની છે. પછી એમાં મિત્રો જેમ કે આ પહેલું છે અ એ દલપત્ર છે, બીજું પુકેસર છે, અહીંયા જે છે ત્રીજું બરાબર સ્ત્રીકેસર અને વજ્રપત્ર. તો આવી રીતે તમારે નામ નિર્દેશ કરશો તો તમને 4 ગુણ મળી જશે. આના પછી મિત્રો બીજું છે આકૃતિ દોરવાની છે ખલ દસ્તા સાંધો. તો ખલ દસ્તા સાંધા માટેની આકૃતિ છે, જેમાં નિતંબનું હાડકું, ખલદાસ્તો સાંધો અને સાથળનું હાડકું જેનો સમાવેશ થાય છે. અથવામાં બાષ્પીભવન અને ઘનીભવનની વાત કરીએ તો અહીંયા મિત્રો તમને જોઈ શકો છો આ રીતે બાષ્પીભવન અને ઘનીભવન પણ આપેલી છે. નામ નિર્દેશ આકૃતિ કરવાની છે. પ્રશ્ન 6 વૈજ્ઞાનિક કારણ આપવાના છે કોઈ પણ 2, જેમાં પહેલું છે આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. જવાબ લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિન અને ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી શકે છે. ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલા રેસાઓ ખોરાકની અન્નમાર્ગમાં આગળ વધવામાં અને અપાચિત ખોરાકને સરળતાથી દૂર કરવામાં સહાયક બને છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. બીજું દૂધ સંપૂર્ણ આહાર છે. જવાબ દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે. આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો ઘટકો હોય છે. ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો એટલે કે ઘટકો મળી રહે છે. તેથી દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે. 3 નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. જવાબ નાના બાળકોના શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે અને વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે. આ માટે પ્રોટીન જરૂરી છે. વળી બાળકના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય છે અને ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે. તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. પ્રશ્ન મિત્રો 7 તેમાં અ છે વિસ્તૃત જવાબ આપવાનો છે. પહેલું છે રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો. જવાબ રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા માટે નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે મિત્રો અહીંયા આકૃતિ આપેલી છે, આ આકૃતિ તમે જોઈ શકો છો. હવે આનું આપણે પદ્ધતિનું વર્ણન કરીએ તો પ્રથમ મિશ્રણને થોડા સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો. આથી રેતી પ્યાલાના તળિયે બેસી જશે. આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે. પછી પ્યાલાને ધીમે રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો. આ પદ્ધતિને નિતારણ કહે છે. ને આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાશે. ગાળણ ક્રિયા વડે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે. બીજું ત્રુટિજન્ય રોગથી બચવા તમે કયા કયા પગલાં લેશો. જવાબ સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગોને અટકાવી શકાય છે. પોષણયુક્ત આહાર લેવો, જેમ કે ફળો, શાકભાજી અને અનાજ અને કઠોળ. નિયમિત રીતે હાથ ધોવા, ખાસ કરીને ખોરાક તૈયાર કરતી વખતે અને ખાવા પહેલાં. નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી જે શરીરને સક્રિય અને સ્વસ્થ રાખે છે. શુદ્ધ અને સ્વચ્છ પાણી પીવું. માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે અને તણાવને ઓછું કરવા ધ્યાન અથવા તો યોગ કરવા. ત્રીજું ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો. જવાબ ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપણ, નિતારણ અને ગાળણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ ડહોળું પાણી ભરેલા પ્યાલાને 1 કલાક સ્થિર પડી રહેવા દો. આથી કચરો, માટી અને રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે. પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો. બીકરમાં લગભગ સ્વચ્છ પાણી મળશે. પછી નિતારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળણ ક્રિયા કરીને એક પાત્રમાં લો. આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્ખું હશે. તમે અહીંયા મિત્રો નિક્ષેપણ, નિતારણ અને ગાળણની આકૃતિ જોઈ શકો છો. બરાબર આવી રીતે આપણે પણ આકૃતિ તૈયાર કરવાની છે. 4 રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી ફોતરા તથા રજકણોને દૂર કરવા તમે કયા પગલાં લેશો. જવાબ
રસોઈ કરતાં પહેલાં કઠોળને પાણી વડે ધોવામાં આવે છે. ફોતરા અને ધૂળના કણો હલકા હોવાથી પાણી પર તરે છે. હવે પાણી દૂર કરવાથી તેની સાથે ફોતરા અને રજકણો પણ દૂર થઈ જાય છે. આ રીતે કઠોળને 2-3 વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે અને આ રીતે શુદ્ધ કરેલ કઠોળને રાંધવામાં ઉપયોગ કરી શકાય છે. પ્રશ્ન નંબર મિત્રો 5 છે. રોજિંદા જીવનમાં નિતરાણ અને ગાળણ પદ્ધતિ કેવી રીતે ઉપયોગી કરશો? જવાબ: રોજિંદા જીવનમાં પીવાના પાણીને શુદ્ધ કરવા આ બંને પદ્ધતિઓ ઉપયોગ થાય છે. કૂવા કે નદીમાંથી મળતું પાણી સહેજ ડહોળું હોય છે. પાણીને એક મોટા પાત્રમાં ભરી તેને લાંબા સમય સુધી સ્થિર રહેવા દેવાથી ભારે કચરો પાત્રને તળિયે ઠરે છે અને આ પાત્રમાંથી ધીમે રહીને ઉપરનું પાણી બીજા પાત્રમાં નિતારી લેવામાં આવે છે. આ નિતારેલા પાણીના ઝીણા છિદ્રવાળા કપડાં વડે ગાળવાથી પાણીમાંથી અદ્રાવ્ય, હલકી તેમજ ભારે અશુદ્ધિઓ દૂર થાય છે. મિત્રો પ્રશ્ન ખરા ખોટા જોવાના છે, જેમાં પહેલું છે, ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય? તો આ વિધાન ખોટું છે. 2. ત્રુટિજન્ય રોગોને અટકાવવા સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે? તો સાચું વિધાન છે. 3. દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે? તો ખોટું વિધાન છે. તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો તમારા જે મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનું ધોરણ 4 પેપર આવવાનું છે, તેનું મોસ્ટ આઈએમપી પેપર. મિત્રો આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા અને તમારી પરીક્ષા માટે તમને અત્યારથી બેસ્ટ ઓફ લક.